દિલ્હીના લાલ કિલ્લા મેદાન પર આવતીકાલે દેશભરના આદિવાસી સમાજનું શક્તિ પ્રદર્શન થવા જઈ રહ્યું છે. પ્રશ્ન માત્ર એક રેલીનો નથી, પ્રશ્ન છે ઓળખનો, અસ્તિત્વનો અને અધિકારનો. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાઈ રહેલી આ મહારેલીમાં દેશભરમાંથી લાખો આદિવાસીઓ જોડાવાનો દાવો છે. ગુજરાતમાંથી જ 6000થી વધુ લોકો સ્પેશિયલ ટ્રેનો મારફતે દિલ્હી પહોંચ્યા છે. મુખ્ય માંગ છે કે ડી-લિસ્ટિંગ બિલ એટલે કે ધર્માંતરણ કરનારાઓને એસટી અનામતનો લાભ બંધ કરવો. આદિવાસી સંગઠનો માને છે કે ધર્માંતરણ બાદ પણ અનામત ચાલુ રહેતા મૂળ આદિવાસી સમાજના હકો પર દબાણ વધી રહ્યું છે. પરંતુ અહીં એક મોટો બંધારણીય પ્રશ્ન પણ ઉભો થઈ રહ્યો છે. શું ધર્મ બદલવાથી કોઈ વ્યક્તિની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ તરત બદલાઈ જાય છે? શું અનામતનો આધાર ધર્મ હોવો જોઈએ કે પછી સામાજિક પછાતપણું? વિશેષજ્ઞો માને છે કે જો ડીલિસ્ટિંગ બિલ આવે છે તો તેની અસર માત્ર અનામત પૂરતી સીમિત નથી રહેતી. દેશભરના આદિવાસી વિસ્તારોમાં સામાજિક અને રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. એટલે હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ મહારેલી આદિવાસી હકોની નવી લડાઈનું પ્રતીક બનશે કે પછી દેશની રાજનીતિમાં વધુ એક વૈચારિક ટકરાવ ઉભો કરશે? અને હવે સવાલો પણ અહીંયા થઈ રહ્યા છે. આવતીકાલે જે મોટી મહારેલી યોજાવા જઈ રહી છે દિલ્હીના લાલ કિલ્લા ખાતે, તેને લઈને અનેક લોકો અનેક અટકળો કરી રહ્યા છે, અનેક લોકો વાતચીત કરી રહ્યા છે. ચર્ચાનો વિષય જરૂરથી આ મુદ્દો બન્યો છે, પરંતુ હવે આદિવાસી સમાજના લોકો શું ઈચ્છી રહ્યા છે તે લોકોને જ ખબર છે. અને જે તેમને મુખ્ય માંગણી ખાસ કરીને મૂકી છે કે જે ડી-લિસ્ટિંગ બિલ છે તે ખાસ કરીને લાવવામાં આવે. આપણી સાથે પત્રકાર જોડાઈ ગયા છે આ મુદ્દે ચર્ચા કરવા માટે જીતેન્દ્ર પટેલ. જીતેન્દ્રભાઈ, આદિવાસી સમાજની દિલ્હી કૂચ કેવી રીતના જોઈ રહ્યા છો? જો આમ તો આ કૂચ રેગ્યુલર એક જે રેલી યોજાતી હોય છે એ રીતે રેલીને સ્વરૂપે જ ભેગી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પણ આની પાછળ રાજકીય એજન્ડા હું જોઈ રહ્યો છું. કારણ કે આ રેલીનું નેતૃત્વ ત્યાં જે જવાનું છે ત્યારે અમિત શાહજી, માન્ય ગૃહમંત્રીજી જવાના છે અને એ ત્યાં આ રેલીને સંબોધન કરવાના છે. આખા દેશમાંથી આદિવાસીઓને ત્યાં એકત્રિત કરવામાં આવ્યા છે અને વાત છે કે મૂળ જે આદિવાસી સંસ્કૃતિ છે એમાંથી પરિવર્તિત થતા ધર્મ પરિવર્તન કરનારાઓને આ હકોથી વંચિત રાખવા, એટલે કે સરકારે જે લાભો મળે છે એમનાથી એમને વંચિત રાખવા, આદિવાસી તરીકે એમની ઓળખ મટાવી દેવી. પણ આપણે અગાઉ કીધું તેમ કે એક આદિવાસી જે વિસ્તારમાં રહેતો હોય છે એ વિસ્તારિક રીતે આદિવાસી છે, ધર્મને આધારે આદિવાસી નથી ઓળખાતા હોતા. પણ આપ જુઓ છો કે ધર્માંતર મોટા ભાગે આદિવાસી વિસ્તારમાં થયું હોય છે અને આદિવાસી વિસ્તારમાં ધર્માંતર થયું હોય છે ત્યારે એ લોકો હિન્દુત્વના વિરોધ હોય છે અને એટલે ભારતીય જનતા પાર્ટીની વિરોધમાં મતદાન કરતા હોવાનું લગભગ તમે જુઓ જ્યાં જ્યાં આદિવાસી પંથક અને ધર્માંતર થયું છે ત્યાં આ સિલસિલો ચાલુ હોય છે કે ત્યાં એ ભારતીય જનતા પાર્ટીના વોટર્સો નથી હોતા. એટલે છુપો એક એજન્ડા કે આ રીતે એ લોકોને સરકારી લાભોથી વંચિત રાખીને કદાચ ભારતીય જનતા પાર્ટી પોતાના જે કાર્યકર્તાઓ છે અથવા તો જે આદિવાસીઓ છે મૂળ બેઝિકલી એમને ખુશ રાખવાનો અને એમના મતો એકત્ર કરવાનો એક પ્રયાસ કરતો હોય એવો આ રાજકીય એજન્ડો મને દેખાય છે. પણ સાથે સાથે આદિવાસીઓની જે માંગ છે કે અમારી જે ધર્મ કે અમારી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિની પરંપરાને જાળવી રાખવા માટે તો એ માટે તો સરકાર કોઈ અટકાવતી જ નથી ને. જે પણ આદિવાસી છે એ આદિવાસીને પોતાના ધર્મ કે પોતાના જે પહેરવેશો છે અથવા તો પોતાની પરંપરાઓ છે એ પરંપરાઓ તો એ આજે પણ કોઈ પણ દેશમાં પણ મૂળ મુદ્દો લાવે છે. પણ ડી-લિસ્ટિંગ વાળો એ ડી-લિસ્ટિંગના મુદ્દે કદાચ આ રાજકીય એકતા ઉભી કરવાનો અને આદિવાસીઓને એક કરવાનો એક આ પ્રયાસ થઈ રહ્યો છે. એટલે એ આદિવાસીઓને કદાચ હું એવું માનું છું કે અત્યારે 6000 ભેગા થયા છે ત્યારે ગુજરાતમાંથી 6000 ગયા છે, આખા દેશમાંથી લગભગ લાખો આદિવાસીઓ ત્યાં ભેગા થવાના છે અને એક આદિવાસીઓને સંબોધન કરવા માટે, આદિવાસીઓને એકત્ર કરવા માટે અને આદિવાસીઓની એકતાને, અખંડિતતાને વધારવા માટેનો એક પ્રયાસ ભલે આદિવાસી સમાજ કહેતો હોય પણ આમાં ક્યાંક ને ક્યાંક રાજકીય હેતુ પણ છે. આશા રાખીએ કે આ જે ડી-લિસ્ટિંગ નો બિલ છે એ આવે એમાં ચોક્કસ ટેકનિકલી જે પણ મુદ્દાઓ છે એ મુદ્દાઓને અભ્યાસ કરવો જોઈએ. કોઈ એક વ્યક્તિ કે કોઈ એકને લાભ અપાવવા માટે અન્યને અન્યાય ન થાય એ પણ જોવું જોઈએ. ધર્માંતરનો વિરોધી હું છું, ધર્માંતર ના થવું જોઈએ જે ધર્મમાં છે અને ધર્માંતર કર્યા પછી કોઈ એવા લાભો જે મળતા હોય છે જે ધર્માંતરના એ કદાચ બંધ થવા જોઈએ, પણ એના વ્યક્તિગત અધિકારોનું પણ હનન ના થવું જોઈએ એ પણ જોવું જોઈએ. એટલે બંને પાસે વિચાર કરીને આ જે બિલ લાવવું પડે તો બિલની સંપૂર્ણ રીતે નિષ્ણાંતો પાસે એની ચોક્કસ અને કાયદાકીય રીતે પણ એ જોવું પડે કે કોઈ વ્યક્તિ ધર્મ બદલાઈ જાય એટલે એની જાતિ નથી બદલાઈ જતી અને એનો માન લે કે મૂળ અધિકાર છે એને ચોક્કસ રહેવા જોઈએ. એટલે હું એવું કહું છું કે જાતિ આધારિત જે આરક્ષણ છે એને બંધ કરવું જોઈએ અને જે ખરેખર પછાત વ્યક્તિ છે એવું બ્રાહ્મણનો દીકરો પણ પછાત હોઈ શકે, બ્રાહ્મણ પરિવાર પણ પછાત હોઈ શકે,
એ લોકો ધર્મમાં ના આવી શકે તો એવાને લાભ આપવો જોઈએ, જેની જરૂરિયાત છે ખરેખર જી એને અનામત આપવી જોઈએ, નહીં કે જી, જાતિ આધારિત અનામત અથવા જાતિ આધારિત લાભો મળવા જોઈએ. બિલકુલ. જી બિલકુલ જીતેન્દ્રભાઈ, જોડાવા બદલ આપનો આભાર.